ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના પર્વમાં બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધી પર્વની ઉજવણી કરતી હોય છે. ત્યારે રાજકોટમાં આવેલી નિધિ સ્કૂલમાં 1 થી 9 ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા રાખડી બનાવી અને પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આશરે 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ અને સ્ટોનની વિવિધ રાખડીઓ બનાવવામાં આવી હતી. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી, નિધિ સ્કૂલ. આગામી 19મી ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ હોય તેના અનુસંધાને આજે અમારી નિધિ સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 9ના વિદ્યાર્થી ભાઈઓ માટે રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. રક્ષાબંધન પર્વ એ ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક છે, એની સુરક્ષાનું પ્રતીક છે. શ્રાવણી પૂનમ એટલે એ નાળિયેરી પૂનમ પણ કહેવાય છે, જેની અંદર દરેક, ધારો કે નાળિયેરી પૂનમ છે એ સમુદ્રની અંદર જે માછીમારો છે એ પોતાનો માછીમારીનો ધંધો કરતા હોય છે, તો એની પાસે એની રક્ષણ માટે નાળિયેર અર્પણ કરે છે દરિયાની અંદર અને પોતાની રક્ષા માટે દરિયા પાસે પોતાની રક્ષણ માગે છે. એવી રીતે આ શ્રાવણી પૂનમ આપણે અંદર બહેન પોતાના ભાઈ પાસે અને ભાઈ પોતાની બહેન પાસે પોતાના રક્ષણનું એક પ્રતિબિંબ માગે છે કે જ્યારે બહેન ભાઈને રાખડી બાંધે છે અને પોતાને રક્ષણ કરવા માટે પોતાની પ્રેરણા લે છે, એવી રીતે બહેન પણ ભાઈને રાખડી બાંધી અને પોતાના રક્ષણની પ્રેરણા માગે છે. તો આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને આ તહેવારની અંદર આજરોજ અમારી નિધિ સ્કૂલની અંદર ભાઈઓ આજે રાખડી બનાવશે અને આગામી 19 તારીખે આ રાખડી પોતાના બહેન પાસે બંધાવી અને પોતાના રક્ષણની જવાબદારી લેશે. હું ભૂમિ વાઘેલા, હું નિધિ સ્કૂલમાં ઇન્ચાર્જ તરીકેની ફરજ બજાવી રહી છું. આજ રોજ અમારી શાળામાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ધોરણ 1 થી 9ના આશરે 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેમાં અલગ અલગ રાખડીઓ તે લોકો બનાવી રહ્યા છે, જેમાં ડાયમંડ, સ્ટોન અને કઠોળ, ડ્રાયફ્રૂટ્સ, બિસ્કિટ્સ જેવી રાખડીઓ બનાવે છે. જેમાં ધોરણ 1 થી 5માં 1, 2, 3 નંબર અને ધોરણ 6 થી 9માં 1, 2, 3 નંબર અને સર્ટિફિકેટ અને ઇનામો આપી તેને પ્રોત્સાહિત કરવામાં આવશે. રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર આપણે માનવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારમાં બહેન ભાઈને રક્ષા રૂપે રાખડી બાંધે છે અને ભાઈ પણ તેને રક્ષા કરવાનું વચન આપે છે. મારું નામ રામાનુજ છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે અમારી સ્કૂલમાં રાખડી એટલે રક્ષાબંધનની સ્પર્ધા છે, તેમાં મેં ભાગ લીધો છે. તો હવે તે જે સરસ રાખડી બનાવશે તેને 1, 2, 3 ને 3 નંબર સુધી નંબર આપવામાં આવશે અને તેને ગિફ્ટ પણ આપશે. મેં મોરપીંછવાળી રાખડી બનાવી છે. અમારા ક્લાસમાંથી